હલો. જય માતાજી. જય માતાજી. કોણ બોલો? તમે કોને ફોન કર્યો? મેં તમને કરે શીખવા. હા તો તમે મને કર્યો તો ઈ તમને ખબર છે ને તમે કોને કર્યો ઈ? શું મજામાં? હા મજામાં ને ભાઈ. તમારો વિડીયો જોઈને મેં તમને ફોન કર્યો. જી કોણ બોલો છો? હું રોહિતભાઈ હા બોલો. રાઠોડ રોહિતભાઈ. હા એટલે આ તમે ટીપ ને તમે બધું આ કરો છો મેં કીધું જોઈએ મેં કીધું આમ બરાબર. કેવું મજામાં ને? હા મજામાં ભાઈ. તો તમારે શું છે આપણે આ બધું ઊભું કરવાની જરૂર છે એમ? હું ઊભું કર્યું મેં? તમે નહીં કહેતા કે અમે માતા મહાદેવ આપણે કોઈ માનતા નહીં. હા તો હું નથી માનતો. તો પછી તમે કેવી રીતે તમે કોને માનો છો? હું કોઈ નથી માનતો. એટલે તમે માનો છો કોને એમ? કોઈ માનતો જ નથી. હું મારા બાપાને મારું, મારી માને માનું, બીજા કોઈને ન માનું. એ તો વાત સાચી જ છે. હું મારા બાપને માન જ માનું છું. તો પછી તો પછી તમે કોને માનો છો ને તમે ખોટી આપણે એને મા બાપને આપણે માનતા હોય હા તો આપણે બીજાને આપણે ના કહેવાય. તો પણ હું ક્યાં કોઈને કહેવા જાઉં છું કે તમને નહીં માનતા એમ? એને બીજાને તમે આપણે એમ કહો હમ. કે તમારા માતાજીનું હું નહીં માનતો ને ભગવાન હા તો પણ હું નથી માનતો તો હું જ ના પાડું ને નથી માનતો. એ વાત એ સાચી છે. મેં કોઈને એમ કીધું કે તમે માનતા નહીં તો કયો? મેં અને કીધું કોઈ? બીજું અને બીજું હા સંવિધાનની કંઈક વાત નથી ને તમારી સામે? શું? સંવિધાનનું માનો તમે? સંવિધાન જ માનવું પડે ને. કાયદો ન માની માણસ પૂરી દે જે લેવલે થાય. હમ કાયદાને જ માનવું જ પડે. કાયદો બધાનો બાપ થાય. તમે હા એ ગુજરાત હાઈકોર્ટમાં જાઓ ને હમ તો ત્યાં મુખ્ય જજની માથે લખ્યું છે લો ઇઝ કિંગ ઓફ કિંગ. હમ હા એ બધા કિંગ નો કિંગ છે કાયદો. એટલે એને માનવું પડે નકર આપણે મમરા પર દઈ. એ ભગવાને કાયદો કર્યો હતો કે હે કોઈ માણસે કર્યો હતો? માણસ એ ગીડો કોણ હતું એ માણસ? ડોક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર. હમ. તો એ જ ભગવાન ગણાય ને અમારું તે? તો એ તો જે માને એના માટે ભગવાન, ન માને એના માટે માણસ. તો અમારા ભગવાન ક્યાં જતા રહ્યા? હવે તો તમને ખબર. જે સૃષ્ટિનું ભગવાને પ્રારંભ કર્યું એ કોણ હતું? ઈ મને નથી ખબર કોણે સૃષ્ટિ રચી. હમ? સૃષ્ટિનું કામ કોણે કર્યું મને નથી ખબર. હા સૃષ્ટિ વિરુદ્ધના કામ ઘણા કરે છે. એવા કેસ ના મેં એને સાંભળ્યા છે. એને સૃષ્ટિનું જયારે પૃથ્વીની અંદર પડ્યું એ વખતે આપણે શું ભગવાનને પડ્યું? માન્યું. હા, હું પૃથ્વીની અંદર શું પડ્યું? આપણને જે બનાયા છે શું કામ આપણને કોણે બનાવ્યા? હા હા? કોણે બનાવ્યા? ભગવાને નહીં બનાવ્યું આખું આ યંત્ર આપણે આગળ જે આપણે હા એનું યંત્ર એ આપણે આ જે ગ્રહ છે જે કયો ગ્રહ? આપણે રાશિ ઉપર આપણે નામ રાખીએ છીએ શેની ઉપર? તમારું નામ શું છે? મારું નામ વસંત ચાવડા. એટલે તમારી રાશિ શું આવે? મને નથી ખબર. હું એવું કઉ છું માનતો જ નથી એવું કઈ. તો એને વસંત ચાવડામાં રાશિ શું આવે? હવે મને નથી ખબર પડતી એ તો કઉ છું મારવાલા. તો તમે એમ કહો છો તમે તમારું નામ રાખ્યું છે એ રીતે તમે એને તમારું નામ વસંત ચાવડા રાખ્યું? મેં થોડું રાખ્યું હોય. મારા બાપા મારી મા એને રાખ્યું હોય. બરાબર. જેની માં ભેગો કઈ હું થોડું મારું નામ રાખું. તમારું નામ રોહિત કોણે તમે રાખ્યું? ના હું તો જો પછી મારો ભાઈ. હું વાસ્તુ શાસ્ત્રી હિસાબે હું મારું રોહિત નામ રાખ્યું છે. તુલા રાશિ એટલે પણ તમે થોડું તમારી રાખ્યું રાશિ હોય. શું આવે? એટલે તો તમારી પણ રાશિ મને તો રાશિમાં જ ખબર નથી પડતી. ઈ પેલા સમજાવો રાશિ એટલે હું. મને તો માણા રાશિ હોય ઈ ખબર પડે. ગાડી ઉપર માથા ભરે હોય એને રાશિ માણા કહેવાય. બાકી રાશિ એટલે હું. બરાબર. તો પછી એક કામ કરો તમે તમે આપણે માવતરને તમે કઈ પૂછ્યું છે કે મારું નામ તમે રાખ્યું છે કઈ હે રાશિ ઉપર? પણ મારું હુકમ પૂછવું જોઈએ? મારે એને એથી હું મતલબ છે. મારું એક નામ છે. એ નામથી બધા મને ઓળખે છે. હવે એને રાશિ જોઈન રાખ્યું હોય, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રાખ્યું હોય, કેમ નહીં રાખ્યું હોય ઈ એનો પ્રશ્ન છે. એ કદાચ માનતા હોય તો રાખ્યું હોય છે. બાકી હું કોઈ નથી માનતો. મને એમાં નથી ખબર પડતી. બરાબર બરાબર. હા
વસંતસિંહ ચાવડા. જી, સિંહ નહીં, ખાલી વસંત. એને વસંતસિંહ, હા નહીં, ખાલી વસંત ચાવડા. બરાબર. હા. તમે ભગવાન માતાજીને માનો છો? એટલે નથી માનતો હું, ના તો પડું જ મારા વાલા. બરાબર, સારું કે હા. સંવિધાનને માનો છો? હા સર, કહું તો હમણાં જ કીધું, એને માનવું પડે, કાયદો છે. કાયદો ઈ બધે છે ને, બધાય ડોનનો ડોન છે, ઈ પૂર દે, જેલ હવાલે કરી દે. કાયદો કોણે ઘડ્યો હતો? કાયદો માણસે કીધો તો, ડોક્ટર ભીમરાવ આંબેડકરે. ભગવાન તો નતો આવ્યો ને કદાચ? હે? ભગવાન તો નતો આવ્યો ને કાયદો કરવા? હવે એ તો ભગવાનને ખબર. મેં જ્યાં સુધી વાંચ્યું છે ને જ્યાં સુધી ઇતિહાસ વાંચ્યો છે એમાં તો એવું કહે છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરે સંવિધાનની રચના કરી છે. ઇતિહાસ તમે સાંભળો છો ને ખાલી? હે? ના, ઇતિહાસ જ ઇતિહાસ હું સાંભળો? વાંચું છું. અને એના વંશજો છે, બરાબર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર હતા યશવંતરાવ. એના 3 પુત્રો છે, ભીમરાવ, પ્રકાશરાવ અને આનંદરાવ. બરાબર. જે અત્યારે આનંદરાવ અને ભીમરાવ રહ્યા ઈ મુંબઈના એના બંગલે રહી છે. હમ. અને પ્રકાશરાવ છે એ પુણે રહી છે. એટલે એને ફેમિલી હોતે ને છે, એટલે આપણે માનવું પડે કે ના, આ વસ્તુ એને કરી છે. ના ના, વાત સાચી છે. હા. અને અમે કદાચ એમ કહો કે તમે ભીમરાવની તમે વાત કરી આંબેડકર સાહેબની. હા. હવે અમે કોના? હું અમે ભારતીય જ છીએ. ખાલી તમને દાખલા તરીકે કે અમને તો કદાચ સાંભળો ખરા? આપા સાંભળું જ છું મારો ભાઈ, બોલો ને. હે? સંવિધાનમાં આપણે શું લખ્યું છે એમાં અંદર? એ સંવિધાન વાંચી લ્યો ને ભાઈ. હું હું વાંચી તમને લીધું. કહું ને તમે વાંચો, એમાં વધારે મજા આવશે. હમ. તમે સારું, રીતે હવે હું વાંચી શું લ્યો કહું એટલે છું તમને સાંભળો. વધારે. તમે ભણ્યા છો? જો સાંભળો, હા. કોઈના ધર્મ ઉપર ટિપ્પણી આપણે ના કરાય. તો હું કેદી કરું છું? કોઈના ધર્મમાં તો મારી ટિપ્પણી હોય જ નહીં આમ ભાઈ. એને તમે એમ કહેશો કે હું ભગવાન માતાજીને માનતો નહીં, પણ તમે હું કોને નથી માનો? હું નથી માનતો, એ મારો પ્રશ્ન છે. પણ હું કોઈ દી કોઈ ધર્મને નથી કહેતો. એ તમે કોઈને માનો છો? એટલે નથી માનતો એમ તો કહું છું ભાઈ. તમે એક કામ કરો, મને છે ને, તો હું હોસ્પિટલના કામમાં છું અને તમે આમે મારો 7 મિનિટ ખાઈ ગયા છો, તો 7-8 મિનિટ આપણે રાત્રે વાત કરીશું. નિરાતે ફોન કરો. એ આ જય માતાજી.